શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે સાબુદાણામાંથી રંગોળી બનાવેલી છે? તો આજના વિડીયોમાં આપણે કલર નહીં પણ સાબુદાણામાંથી રંગોળી બનાવીશું. જે લોકોને પણ રંગોળી દોરતા નથી આવડતું ને, તેનાથી પણ પહેલી વારમાં જ પરફેક્ટ થશે એવી રંગોળી આજે તમારી સાથે શેર કરવાની છે ફ્રેન્ડ્સ. આ રંગોળી એકદમ નવીન છે. જો તમારે બીજાથી કંઈક નવીન ડેકોરેશન કરવું છે ને ફ્રેન્ડ્સ, તો આ રંગોળીની ડિઝાઇન તમારા માટે જ છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સેન્ટર બનાવી લેવાનું છે. જે રીતે વિડીયોમાં જણાવેલ છે તે રીતે તમારે ડિઝાઇન બનાવી લેવાની છે. એવું નથી કે આ ડિઝાઇન બનાવો, તમને કોઈ પણ બીજી ડિઝાઇન પસંદ હોય તો તે રીતે પણ તમે આ રંગોળી બનાવી શકો છો. પણ જે લોકોને દોરતા નથી આવડતું ને, તે પણ આસાનીથી બનાવી શકે ને, એટલે આપણે સાવ સરળ રીતે જ આ રંગોળી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ રંગોળીની ડિઝાઇન તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, કમેન્ટ જરૂરથી કરજો. કલરથી તો રંગોળી આપણે દર વર્ષે બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, પણ એકવાર તમે આ રીતે સાબુદાણામાંથી રંગોળી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને ખૂબ જ પસંદ આવવાની છે આ રંગોળી, અને એકદમ યુનિક લાગશે. તો આ રીતે આપણે સરસ ડિઝાઇન રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો હવે આ રીતે ફેબ્રિક ગ્લુ આવે છે ને, તે લઈ લેવાનું છે. હવે જ્યાં જ્યાં આપણે ડિઝાઇન કરેલી છે ને, ત્યાં ફેબ્રિક ગ્લુ આ રીતે લગાવી દેવાનું છે ફ્રેન્ડ્સ. સાવ સરળ રીતથી જ આ રંગોળી આપણે બનાવવાની છે. ફેબ્રિક ગ્લુ લગાવવાનું ખાલી એક જ કારણ છે કે આપણે તેની બોર્ડર બાંધવાની છે. આ રીતે બોર્ડર બાંધશું ને, જેથી રંગોળીનું સરસ એવું ડેકોરેશન નિખર કે આવે, એટલા માટે. તો આ રીતે બોર્ડર ઉપર આપણે ફેબ્રિક ગ્લુ લગાવી દઈશું. તમે અહીંયા ફેવિકોલનો ઉપયોગ પણ કરી શકો છો. આ રંગોળી જેને પણ ડિઝાઇન બનાવતા નહીં આવડતી હોય ને, તે પણ આસાનીથી બનાવી શકશે ફ્રેન્ડ્સ. એટલી સરસ આ રંગોળીની ડિઝાઇન છે. તો હવે લઈ લેવાની છે નાડા છડી. તો નાડા છડીને આપણે આ રીતે જ્યાં આપણે ડિઝાઇન બનાવેલી છે તે જ ડિઝાઇનમાં ફેબ્રિક ગ્લુ ઉપર આપણે તેને ચિપકાવવાની છે, જેથી સરસ એવી બોર્ડર રેડી થાય. તો આ જ રીતે ફ્રેન્ડ્સ આખી રંગોળીની અંદર આપણે નાડા છડીને આ રીતે બોર્ડર તરીકે ચિપકાવી દેવાની છે. થોડો એવો સમય લાગશે ફ્રેન્ડ્સ, પર રંગોળી કંઈક યુનિક બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. જો દર દિવાળીએ તમે એકનું એક રંગોળીનું ડેકોરેશન જોઈને કંટાળી ગયા હોય ને, તો આ ડેકોરેશન તમારા માટે છે ફ્રેન્ડ્સ. એકદમ નવીન રીતે આ રંગોળી રેડી થવાની છે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે નાડા છડી છે તે આખી રંગોળીમાં વીંટી દેશું. સાથે ફ્રેન્ડ્સ આ રંગોળીની ડિઝાઇન તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. અને તમારી પાસે ફ્રેન્ડ્સ કલર સિવાય જો કંઈક યુનિક રંગોળીની ડિઝાઇન છે, આઈડિયા છે, તો તે પણ મારી સાથે જરૂરથી શેર કરજો. તો આ રીતે આપણે સરસ ચિપકાવી દેવાનું છે. સરસ એવું ફેબ્રિક ગ્લુ લગાવવાનું છે, અને આ નાડા છડીને ચિપકાવી દેવાનું છે, જેથી તે હલે નહીં ને આપણા સાબુદાણા એકબીજા સાથે મિક્સ ન થઈ જાય. એટલે આ રીતની આપણે બોર્ડર રેડી કરવાની છે ફ્રેન્ડ્સ. જો નાડા છડી નથી ને ફ્રેન્ડ્સ, તો કોઈ પણ દોરી હોય ને પાતળી એવી, તેનો ઉપયોગ પણ કરી શકાય છે, અથવા આપણે જે સિંદરી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે મળીએ આ બધી જ બોર્ડર સેટ થઈ જાય પછી. તો આ રંગોળી એકદમ યુનિક બનવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, જરા પણ વિડીયો સ્કીપ ન કરતા. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે બધી જ જગ્યાએ સરસ એવી આ રીતની નાડા છડી વીંટી દીધી છે. તમે જોઈ શકો છો, ચિપકાવી દીધી છે સારી રીતે. હવે આને 5 મિનિટ માટે સુકાવા દેશું, જેથી તે સેટ થઈ જાય. 5 મિનિટ પછી તમારે ફ્રેન્ડ્સ આ રીતે કોઈ પણ વાસણ અથવા થાળી પ્લેટ લઈ લેવાનું, અને હળવા હાથે તેને પ્રેસ કરી દેવાનું, જેથી નાડા છડી છે તે સરસ એવી જમીન સાથે પણ ચીપકી જાય. અને 5 મિનિટ માટે સુકાવા દેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે સાબુદાણાને સરસ કલર કરવાનો છે. તો આપણે થોડા એવા અહીંયા સાબુદાણા લઈ લેશું.
અને તેની અંદર તમારે જે કલર રાખવો હોય ને ફ્રેન્ડ્સ તે મુજબ તમારે પાણીમાં થોડો એવો કલર મિક્સ કરી અને આ રીતે સાબુદાણામાં ઉમેરી દેવાનો. જે આપણે મીઠાઈમાં યુઝ કરતા હોય કેક બનાવવામાં તે જ કલરનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો આ રીતે ફૂડ કલરને આપણે સાબુદાણાની અંદર સરસ મિક્સ કરી દેવાનું છે. વધુ પાણી નહીં ઉમેરવાનું, થોડું જ પાણી ઉમેરવાનું છે અને આ રીતે સરસ સાબુદાણામાં કોટ કરી દેવાનો છે કલરને. પછી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે રંગોળી રેડી કરેલી છે તે ડિઝાઇનમાં મેચ આવે તે મુજબ આપણે આ રીતે સાબુદાણાના અલગ અલગ કલર છે તે સેટ કરતા જવાનું છે. તો તમને જે ફૂડ કલર મળે તેનો ઉપયોગ કરીને તમે આ રંગોળીની અંદર કલર ડિઝાઇન કરી શકો છો ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ રીતે અને એકદમ યુનિક રંગોળી આજે રેડી કરવાની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે જે આપણે પાખિયા છે તેની અંદર ગ્રીન સાબુદાણા ભરી દેવાના છે. તો આ રીતે પહેલાં થોડી ઢગલી કરી દેશું ને પછી તેને સેટ કરી દેવાના છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતની રંગોળી બનાવી તો કંઈક અલગ જ લાગશે. તમે જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતે સાબુદાણાની રંગોળી ટ્રાય કરજો. કલરની રંગોળી કરતાં પણ એકદમ યુનિક રંગોળી આ રેડી થવાની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે એક કલર તો સરસ સેટ કરી દીધો છે ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાનો છે બીજો કલર. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઓરેન્જ કલરના ઉપયોગ કરેલો છે. તો ઓરેન્જ કલરના સાબુદાણા સરસ મિક્સ થઈ જાય ને પછી આ રીતે તેને પણ ઢગલી કરી દેશું અને સરસ કિનારીઓ સાથે સેટ કરી દેવાના છે સાબુદાણાને. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક કલરને આ રીતે લગાવતા જશું અને સરસ રંગોળીની ડિઝાઇન કરેલી છે તેની અંદર સેટ કરતા જશું ફ્રેન્ડ્સ. તો સાવ સરળ સિમ્પલ અને યુનિક રીતે આજે આપણે રંગોળી રેડી કરવાની છે. તો આ રંગોળી ફ્રેન્ડ્સ કેવી લાગી રહી છે કમેન્ટ જરૂરથી કરજો. જો તમને પીળો કલર ન મળે ને ફ્રેન્ડ્સ તો તમે પીળા કલરમાં હળદરનો ઉપયોગ કરીને પણ તમે આ સાબુદાણાની અંદર આ રીતનો કલર કરી શકો છો ફ્રેન્ડ્સ. સાવ સરળ સિમ્પલ અને એકદમ યુનિક રીત છે. તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક કલર કરતા જશું અને આ રીતે રંગોળી કમ્પ્લીટ કરતા જશું. આ રીતે ફ્રેન્ડ્સ રંગોળી બનાવી પહેલાં સેટ કરી લેશું ને પછી જાજો સમય નહીં લાગે. 20થી 25 મિનિટમાં જ આ રંગોળી તૈયાર થઈ જશે. તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે રંગોળીના કલરને કમ્પ્લીટ કરી લેશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતની રંગોળી કરતાં જ કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. તો આ રીતે પીળો કલર કમ્પ્લીટ કરી દઈને પછી આપણે લીધો છે પિંક કલર. તો પિંક પણ ફૂડ કલરને આપણે આ રીતે સાબુદાણામાં સરસ મિક્સ કરી દીધો છે. પાણી વધુ નહીં ઉમેરવાનું, નહીંતર શું થશે સાબુદાણા છે તે એકબીજા સાથે ચીપકી જશે. એટલે આ રીતે થોડું જ પાણી ઉમેરવાનું છે, ખાલી સાબુદાણામાં સરસ કલર મિક્સ થઈ જાય એટલું જ. વચ્ચે જે આપણે સેન્ટર છે ને ફ્રેન્ડ્સ ત્યાં આપણે લઈ લેવાના છે આ રીતના વ્હાઇટ કલરના સાબુદાણા. તેને આપણે આ રીતે કોઈ પણ કલર નહીં કરીએ અને વચ્ચે સેન્ટરમાં આ રીતના પૂરી દેશું જેથી ખૂબ જ સુંદર એવી આપણી રંગોળી રેડી થાય. આ રંગોળી ફ્રેન્ડ્સ 3D રંગોળી લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ ફ્રેન્ડ્સ આખી રંગોળી કમ્પ્લીટ થઈ જાય પછી. એકદમ સુંદર એવી રંગોળી લાગવાની છે ફ્રેન્ડ્સ. તો આ દિવાળીએ તમે કંઈક યુનિક રંગોળી ટ્રાય કરવા માંગતા હોય તો આ રંગોળી તમારા માટે જ છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો અહીં આપણી આખી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેની બોર્ડર ઉપર આ રીતે ફૂલો રાખી દઈશું જેથી ખૂબ જ સુંદર એવો લુક આવે. તો આ રીતે આપણે તેને ફૂલોથી કવર કરી લીધી છે અને વચ્ચે સેન્ટરમાં ફ્રેન્ડ્સ આપણે દીવો રાખી દઈશું. દીવો રાખવો હોય તો રાખી શકાય, ન રાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે સેન્ટરમાં આપણે દીવો રાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી રંગોળી બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તો આ રંગોળી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ કે આ સાબુદાણાની રંગોળી તમને કેવી લાગી. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બધા જ વ્યુઅર્સને દિવાળીની ખૂબ શુભકામનાઓ.